કતારગામ આપણે પોગવા આવી ગયા છે ને 7:15 પહેલા ગમે એમ કરીને પંચિંગ કરી લેવાનું છે, નકર મહેનતરનું ફરનાપુરમાં સાંભળવું પડશે એટલે આપણો પિસ્ટન લીધા હોય તો પાકે પાક. बस हवा निकल गई. પછી 5 મિનિટનો રસ્તો આપણે 10 મિનિટમાં કાપીને આવી ગયા છે કમ્પ્લીટ કારખાના તમે ये सब क्या देखना पड़ रहा है। અને એના પછી જેમ હું કારખાના દાદરા ચડું ને એક દી આપણે એમ છે ને સફળતાના દાદરા ચડવાનું છે ને. આ છે મારું હેલ્મેટ જે આપણે દિવાળીમાં લીધું હતું એની ઉપર આપણે છે ને અત્યારે મસ્ત તબલા વગાડી છે ગાડી પર બેઠા બેઠા અત્યારે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ બ્લોગ. ના વિડીયોમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. ઘણા ટાઈમ પછી આપણો પાછો વિડીયો આવે છે એટલે આજે ભાઈ સવારના પોરમાં છે ને નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ. સ્વેટર પહેરી લીધું છે ને હમણાં સુરતની અંદર ઠંડી એટલી બધી છે ને તમે વાત ન પૂછો ને. અહીંયા બાજુમાં પડ્યું છે આપણું હેલ્મેટ લઈને આપણે છે ને સીધું કારખાના બધું જવાનું છે કારણ કે ટાઈમ એમના કારખાના વધી ગયું હબદન પોગી જાય. हाँ ये कर लो पहले. બીજી વાત એ કે ગાડી કમ્પ્લીટ સાફ કરીને ઘરેથી આપણે લઈને નીકળી ગયા છે ને અત્યારે કતારગામ આપણે પોગવા આવી ગયા છે ને 7:15 પહેલા ગમે એમ કરીને પંચિંગ કરી લેવાનું છે, નકર મહેનતરનું ફરનાપુરમાં સાંભળવું પડશે એટલે આપણો પિસ્ટન લીધા હોય તો પાકે પાક. बस हवा निकल गई. પછી 5 મિનિટનો રસ્તો આપણે 10 મિનિટમાં કાપીને આવી ગયા છે કમ્પ્લીટ કારખાના તમે ખાલી જો આપણી સિવાય કોઈ આવું નથી, આખું પાર્કિંગ ખાલી છે ને ઉપાધિ જેવું કઈ છે નહીં. આપણે એકલા મોડા નથી, બધા આપણે જેમ મોડા છે. ये सब क्या देखना पड़ रहा है। અને એના પછી જેમ હું કારખાના દાદરા ચડું ને એક દી આપણે એમ છે ને સફળતાના દાદરા ચડવાનું છે ને ફાઇનલી કારખાને પોગી ગયા છે ને વાળ પર થોડું ઘેરખું કરે જેથી મેનેજરને લાગે નહીં કે આ કારીગર ઉતાવળમાં આવ્યો છે એટલે આપણને કઈ કે નહીં હવારના પોરમાં. આ છે મારું હેલ્મેટ જે આપણે દિવાળીમાં લીધું હતું એની ઉપર આપણે છે ને અત્યારે મસ્ત તબલા વગાડી છે ગાડી પર બેઠા બેઠા. અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના 6:30 ને આપણે જેને કારખાના રજા પડી ગઈ બેસમેન્ટ પાર્કિંગમાં -2 ની અંદર આવી ગયા છીએ. તમે ખાલી જો ગાડીઓ અત્યારે કેટલી પડી ને સવારે કેટલી હતી આપણે છે ને સીધું ઘર બાજુ જવાનું છે. આજના વિડીયો માટે એટલું જ મળી.